તાજેતરમાં બાંગ્લાદેશમાં સમસ્યાઓ ચાલી રહી છે. ઘણી બધી હિંસા ને એવું બધું ચાલી રહ્યું છે. હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આવી બધી ન્યૂઝ તમે સાંભળેલી હશે. વાત એટલી હદે જતી રહી છે કે ત્યાંના વડાપ્રધાન જે શેખ હસીના એમને ભાગી અને અવતાર્યા છે. ભાગી અને એમને ડાયરેક્ટ ભારતની અંદર આવી રહ્યા છે. ભારતમાં એમને શરણ લેવી પડી છે. બધા હિંસાખોરો જે છે અથવા આંદોલનકારીઓ જે છે એ શેખ હસીના વડાપ્રધાનના ઘરની અંદર પહોંચી ગયા અને ઘરની અંદર જે બધો સામાન હતો એ બધો લૂંટી લેવા લાગેલા છે. બાંગ્લાદેશની જે સુપ્રીમ કોર્ટ છે, સુપ્રીમ કોર્ટના વડા જે છે એણે પણ રાજીનામું જે છે એ આપી દીધેલું છે. હવે શેખ હસીનાનું કહેવાનું એવું થાય છે કે આ આખો વિવાદ થયેલો છે અથવા તો એમને જે રાજીનામું આપવાની એ બધાની જરૂર પડી છે, ભાગવું પડ્યું છે, એની પાછળનું કારણ જો કોઈ હોય ને તો એ અમેરિકા છે. શેખ હસીના એ આવો આરોપ મૂકે છે. આખો મુદ્દો જો હોય તો શેખ હસીનાના મતે એવું છે કે સેન્ટ માર્ટિન નામના ટાપુ છે. શેખ હસીનાનું એવું કહેવાનું થાય છે કે અમેરિકાએ બાંગ્લાદેશ પાસે સેન્ટ માર્ટિન ટાપુ જે છે એ માંગેલા હતા, પરંતુ બાંગ્લાદેશે એ આપવાની ના પાડી દીધી. અમેરિકાએ એવી પરમિશન માંગી હતી કે સેન્ટ માર્ટિન નામના ટાપુ ઉપર અમને મિલિટરી માટેનો બેઝ જે છે એ બનાવવા દો, પણ બાંગ્લાદેશે જે છે એ ના પાડી. તો એનો બદલો લેવા માટે અથવા આ બધી વસ્તુને કાઉન્ટર કરવા માટે અમેરિકાએ બાંગ્લાદેશની અંદર તખ્તાપલટ કરાવી દીધો અને જે આંદોલનકારીઓ હતા એ બધા લોકોને જે છે એ બધા લોકોને સમર્થન આપ્યું અને તખ્તાપલટ કરાવી દીધો. આ વાત સાચી છે ખોટી છે એ તો આપણે કહી ન શકીએ. કેમ? કારણ કે આ તો એકમાત્ર ખાલી આરોપ છે. શેખ હસીના જે છે એ આ પ્રકારનો આરોપ મૂકે છે, પણ મેઇન આઈએમપી ટોપિક થઈ જાય છે કે સેન્ટ માર્ટિન ટાપુ જે છે એ હકીકતમાં સેન્ટ માર્ટિન ટાપુ જે છે એ બે ઓફ બંગાળની ખાડીની અંદર બાંગ્લાદેશની અંદર આવેલો છે. અને આ સેન્ટ માર્ટિન ટાપુ 3 ચોરસ કિલોમીટર એરિયાની અંદર ફેલાયેલો છે અને મ્યાનમારથી 5 માઇલ જેટલી દૂરી ઉપર છે. એનું લોકેશન, એની જગ્યા જે છે એ સ્ટ્રેટેજિક, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની છે. ત્યાં 3700 જેટલા લોકો રહે છે. ફિશરીઝ, ડાંગરની ખેતી, નારિયેળની ખેતી, આવી બધી વસ્તુ ત્યાં જે છે જોવા મળે છે. ત્યાંથી ઘણી બધી વસ્તુ મ્યાનમારમાં નિકાસ પણ થાય છે, પણ મિલિટરી સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ જગ્યા ઉપર આ ટાપુ જે છે આવેલો છે. આપણે વાત કરીએ કે બ્રિટિશ કાળ દરમિયાન આ ટાપુ જે છે એ ભારતનો ભાગ હતો. ભારત જે છે એ સેન્ટ માર્ટિન ટાપુ જે છે એ ભારતનો ભાગ હતો. 1937માં મ્યાનમારથી જે છે એ અલગ થયા પછી ટાપુ જે છે એ બ્રિટિશ ભારતનો હિસ્સો થઈ ગયો હતો. 1947માં ભાગલા પડી ગયા પછી 1971માં એ પાકિસ્તાનના નિયંત્રણમાં આવી ગયો હતો, કારણ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ એ બંને પણ પહેલા ભારતનો જ ભાગ હતા. તો 1974માં બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે એવી સમજૂતી થઈ ગઈ હતી કે ટાપુ બાંગ્લાદેશી ક્ષેત્રનો હિસ્સો રહેશે અને અમેરિકા પોતાનો સૈન્ય અડ્ડો બનાવવા માટે, મિલિટરી બેઝ બનાવવા માટે આ બધી વસ્તુ કરી રહી છે. પણ આ તો એ આરોપ મૂકે છે, સાચા હોય ખોટા હોય એ તો આપણે કહી શકીએ નહીં. પણ ઇન શોર્ટ, જિયોગ્રાફીના પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા વર્લ્ડ મેપ લોકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આ જે સેન્ટ માર્ટિન ટાપુ જે છે એ અત્યંત મહત્ત્વનો બની જાય છે. બંગાળનો અખાત નજીક હોવાથી સ્ટ્રેટેજિકલી આ ટાપુ જે છે એ મહત્ત્વનો છે.